ગાઈસ જો અમે થઈ ગયા તૈયાર અને અત્યારે અમે જઈએ છીએ બહાર. અને અમારે જવાનું છે અત્યારે મોઢેરા સૂર્ય મંદિર જોવા. ચલો ત્યારે જઈએ સૂર્ય મંદિર. ભાડું લે ભાઈ અને અહીંયા બધું પાર્કિંગ છે અને આની બાજુ બધી દુકાનો ને એવું ખાવાનું મળે. જો અહીંયાથી માંડીને બધી પાર્કિંગ જ છે. હાલો બાકી પૈસા હાલ કર દઉં. જો અત્યારે અમે મોઢેરા પહોંચી ગયા હી અને અહીંયા પાછળની તરફ જે દેખાય ને તમને બધું પાર્કિંગ છે. એટલે પાછળ બધી બસ ગાડી લક્ઝરી અને જો પાછળ બધું પાર્કિંગ તમને જોવા મળી જશે. અને હવે જઈએ છીએ આપણે મોઢેરાના સૂર્ય મંદિરની અંદર. એટલે તમને બતાવી દઉં મોઢેરાનું સૂર્ય મંદિર કે આ શું કે લપસણીને એવું ચાહે અહીંયા કણે એવું તો કાંઈ હે નહીં કે હાલે અહીંયા લપસણી ન હોય. જો હવે આપણે જવાનું ટિકિટ લેવા અને અહીંયા હે હા મેં ટિકિટ બારી. જો અહીંયા છે આપણે ટિકિટ બારી અને અહીંયા તમને બધી ટિકિટો મળી જશે. અને જો અહીંયા ટિકિટના ભાવ પણ લખેલા છે તમને એ બતાવી દઉં. જો અહીંયા મળશે ટિકિટ ને આ લેવા ગયા ટિકિટ અને બહારની તરફ અહીંયા કંઈક આવું જોવા મળશે. આપણે જો અંદર આ એન્ટ્રી થઈ ગયા હી અને આ છે એન્ટ્રી અંદર જવાની. હા શું એવું અહીંયા ના હોય, અહીંયા હે ને ફરવાનું હોય. જો આનું તને ફરવાનું બતાવી દઉં. જો ફરવાનું હોય. ફરવું નથી તારે? આના આઈસ્ક્રીમ લઈ દો ને જીવ રહી જાય આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ વાળા જો ને ના જો હવે તો આઈસ્ક્રીમ ને બધું ખવડાવવાનું જ છે. હાલો પેલા અંદર આપણે સૂર્ય મંદિર તો જોતા આવી. જો અહીંયાથી બધા કેટલાય લોકો અહીંયા જોવા આવે. મોટા ભાગના લોકો આવે અહીંયા જોવા. અને આની બાજુ જો બધા બેઠા હોય અમુક લોકો. જો આપણું સૂર્ય મંદિર અને આપણે જઈએ હવે સૂર્ય મંદિરની અંદર જોવા. ચલો ત્યાં પહોંચી જઈએ પહેલા. નાવા પાણીમાં હે અહીંયા તારું લો એમાં જાઉં નાવા તળાવમાં. ગંદા પાણી નો હોય. ગંદા પાણી હોતું હશે અહીંયા. અંદર કૂદી ના જવાનું હોય ખાલી હે ને ફોટો પડાવવાનો. ફોટો આપણે બેન ફોટો પડાવો ને ફોટો. અંદર જવાનો રસ્તો છે અને અહીંયા આવી જશે પગથિયા ચડવાના. અંદરથી તરફ જઈએ એટલે આખું મંદિર જોવા મળશે તમને. તમને મસ્ત વ્યૂ દેખાશે આપણે આ કુંડનો. અને અહીંયા મસ્ત નાની નાની સીડીઓ તમને જોવા મળશે. અહીંયા જો અહીંયા બધું મસ્ત હે ને આ ઉતરવાની સીડીઓ છે ને જો અહીંયા એક ભાઈ ફોટા પડાવે. અને આ મસ્ત અહીંયા પિલરમાં તમને હે ને કોતરણી કામ દેખાશે અહીંયાનું. જો
અહીંયા બધી ડિઝાઇન ને એવું બધું બનાવેલું છે અહીંયા પણ. અને પછી અહીંયાથી આપણે હે ને અંદર અને પછી અંદર આવી જશો એટલે અહીંયા કંઈક આવું જોવા મળશે તમને. હા તો બોલો ને અહીંયા બોલો બોલો એટલે પડી જવાનું એક બેન થાય. જે અહીંયાથી મસ્ત આવે છે ને સ્તંભ છે, મસ્ત સ્તંભ છે અને એમાં તમને છે ને કોતરાણી કામ જોવા મળશે. જો નીકીને જો ને અંદર બધી ડિઝાઇનું ને એવું બધું દોરેલું છે, પહેલાંનું બધું હસ્તકળા અને શું કહેવાય શિલ્પકલાઓ એ બધું બનાવેલું છે અહીંયા કણ પહેલાંના જમાનાની. કેમેરા શોખ નહીં, જોરથી બોલો, થોડું જોરથી કેમેરા સંભળાવજો. જો આપણે અંદર અહીંયા આવી જાઓ ને એટલે આવું તમને અંધારું જોવા મળશે. કારણ કે અહીંયા જો સૂર્યનું સૌથી પહેલું કિરણ પડે ને એ અહીંયા આની અંદર જોવા મળે આપણને. સૂર્યનું સૌથી પહેલું કિરણ અહીંયા પડે એવું કહેવાય છે. શું ઠંડી હવા ખાવી હોય તો અહીંયા આવતું રહેવાનું અંદર જોવા. અને પછી ઉપર ને નીચે જોઈને અને આ અંદરથી ને એક રસ્તો જાય હો. આની શું થાય? હા મતલબ પરિક્રમા ગહ ને જો અહીંયા બારીઓ જોવા મળશે હવા ઉજાસ માટે. અહીંયા હે ને બારીઓ છે અને અહીંયા બધા ગોખલા ને એવું બધું અંદર રાખેલું છે. તું તો આઈસ્ક્રીમ ખાવા જાય છે તારું કામ જ ખાવાનું. ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ત્રણેય ભાષામાં અહીંયાનો હે ને જે પરિચય હોય ને અહીંયા લખેલો છે એ. અને આ છે શિલ્પકલાની કોતરણી, જેમાં આપણને કઈ ખબર પડતી હે નહીં. જેને ખબર પડે કોમેન્ટમાં લખજો. જો અહીંયાની શિલ્પકલાઓ જો મસ્ત દેખાશે તમને અહીંયાથી. અને અહીંયા રાત્રે એવું કહેવામાં આવે કે લાઇટ શો થાય એટલે જો આ બધા હે ને લાઇટના ફોક્સ અહીંયા મૂકેલા છે. રાત્રે મસ્ત અહીંયા હે ને શો પડે. અને પાછળની તરફ મસ્ત જંગલ છે જોવા માટે. અને અહીંયા બધું જો આની બાજુ એક મંદિર છે જોવામાં. શંકર ભગવાનનું શેનું મંદિર છે આ? શંકર ભગવાનનું નહીં લગભગ તો. શેનું મંદિર આવું? હા ભૈરવનાથનું હશે. બરોબર બરોબર. જો અહીંયા આપણે છે ને શંકર ભગવાનનું મંદિર છે. જય શંકર ભગવાન. અને આની બાજુ જો તમને થોડા મંદિરો જોવા મળશે. અને આની બાજુ જો બધા જોવા આવે. અને અહીંયા બે શિલ્પકલાઓ છે. શેના માટેની હે એવડી સ્તંભ શેના હે? અહીંયાથી તમને જો અહીંયા ગાર્ડન ને બધું જોવા હે મસ્ત. અહીંયા ગાર્ડનમાં બધા રીલ બનાવવા અને ફોટો માટે આવે. અને અહીંયા આપણે જો કુંડ જોવાનું મળી જશે બધું એવું. અને આ છે આખું આપણું સૂર્ય મંદિર. જે અહીંયાથી જો ઘણા લોકો તમને અહીંયા
બહુ જ લોકો અહીંયા જોવા આવે છે. મારે ફોટો પડાવો, મારે ફોટો પડાવો. જોજે તું. મને પછી પાડ દો ફોટો. ગડ્ડુ હાલ ફોટો પડાવતા. બૂટ જોઈ તા નીકળી ગયું. હે આ યહી ગડ્ડુ નું બૂટ નીકળી ગયું. પહેરી લઈ આવે પછી. પેલા ગડ્ડુ નો ફોટો પાડ દો પેલા એને. ફેશન માં ફોટા પડાવે, ફેશન માં ગડ્ડુ ભાઈ જો. अंदर है हम वीडियो बने तीमू बोले तोड़ दिया गवर्नमेंट ने नया किया। हिंदू मंदिर और जैन मंदिर में पहले शिखर होता है, उसके ऊपर फ्लैग होती है। फ्लैग से पता चलता तब गाँव आ गए। जब हिंदू मंदिर हो या जैन मंदिर में लोग मंदिर में चले जाए तो उनको खाना मिलता है। मिलता था नहीं सब। नाइट को वहाँ सारा बनी होती थी, खाना वो रुकते थे। लेकिन मुस्लिम लोग उसको तोड़ के गोल गुम्बद बनाया करते। तो पाटन के राजा थे कुमारपाल, उन्होंने एक नियम लिया था। सुबह में वो अपने जो सेनापति होते थे कहा तो सुबह में तुम उठो तो एक मंदिर का काम होना चाहिए। मंदिर विશે માહિતી આપે પાછળ એક ભાઈ તમને સાંભળો. 108 तो सिर्फ कुमारपाल राजा ने जैन मंदिर बनाया पूरे गुजरात में। क्या था तो उसमें 52 पिलर्स है। कितने पिलर्स है? वही भी आप गिनती करो। 4 पिलर इधर है, 4 इधर है, 8 9 10 11 13 13 तो 26 26 तो 52। ओके सर, 52 1 ईयर द फिक्स। गर्मी में आपको ऊपर बैठना है सर। देखिए गर्मी में लोग ऊपर बैठते हैं, बारिश में लोग नीचे बैठते हैं। लेकिन इधर आइए सर, इधर आइए। पोस्ट करना है इंस्टा में, कैसे खड़े रहे अच्छी तरह से. આમ હરખો ઉભરે, હું ફેશન માં ઉભરે. ફેશન માં કેવી રીતે ફેશન માં ઉભરે? ફોટો નહીં પાડો તારે. હા જા તાકાત નહીં બતાવવાની, તે આમ કરીને ઉભો હે તું. સુપર. બીજો બીજો કઈ રીતે પાડવાનો? બીજો કઈ રીતે પાડું? બસ ખાલી ગડ્ડુ આપણી હંગા શું કરવા આવે તું? એલા નાસ્તો ખાવા. पीछे क्यों जा रहा है? आगे चल। यहाँ से व्यू मस्त आओ जो. मम्मी पापा અહીંયાથી જો ગડ્ડુ. मम्मी बोलाई बॉटन बट આપણે બે એકવાર આયા હતા, તને ખબર આયા? આપણે અહીંયા ફોટો પડાયો તો અહીંયા બે હિન, તને ખબર ગડ્ડુ? ना અહીંયાથી મસ્ત સોંગીન જોઈ આવે સ્મેલ અંદર આવે. મસ્ત હે નહીં ફૂલ? મસ્ત હે જો. આ છે આખું ગાર્ડન જો, મસ્ત એકદમ લીલું લીલું દેખાય ને, મસ્ત લાગે. અને આ છે મોઢેરાનું ગાર્ડન અને મસ્ત દેખાય તમને. વ્યૂ અહીંયાનો એટલો મસ્ત આવે ને, ફોટા પાડવા માટે સૌથી બેસ્ટ જગ્યા એટલે કે મોઢેરા. અહીંયાથી તમને મસ્ત વ્યૂ જોવા મળી જશે. અને જો અહીંયા મસ્ત એકદમ લીલું છમ ઘાસ ને બેહવા માટે અહીંયા હે ને બાકડા હે. પછી લોકો અહીંયા બહુ રીલું બનાવવા ને વિડીયા બનાવવા મોટા ભાગના, ને વિદેશી લોકો પણ બહુ અહીંયા હે ને મોઢેરાનું સૂર્ય મંદિર જોવા આવે છે. અને અમારે ઘરથી નજીક થાય એટલે અમે તો ઘડીએ પડીએ અહીંયા આવી જ છીએ. અને અમે મોટા ભાગેના કેટલી વારમાં અહીંયા આવી ગયા છે જોવા. અને જો અહીંયા મસ્ત એક બગલો દેખાય તમને, અને નાના નાના ચકલાય હે અંદર. અને અમારો છોકરો જો એને મોજ આવી ગઈ આજ. નહીં પકડવું, એલા નહીં પકડવું. આ જો ઉડી ગયું, ઉડી ગયું.
કર્યું સિલેક્ટ? હા, ગીત સિલેક્ટ કર્યું? શું સિલેક્ટ કર્યું? આપણે ઓલા ફેસબુકમાં મૂકવાનો હે ને ફોટો, એના માટે ફોટો પાડ દો ને ખાર. चौकी वाली कौन मेरा चौकी वाली कौन પેલી રિંગ લાઈટ આવી આઈ ચાકણ આઈ અંબાડા તે લઈ આવો ને જઈને. રિઝોર્ટ બન્યું રિઝોર્ટ બને? ચાકણ બને? સ્વિમિંગ પુલ ને તે ભાવ મસ્ત આઈસ્ક્રીમ. મેં શું ખાધું? ગડ્ડુ ખાવી? खाऊची ते બટકું પર યાર ચાટે મને નહીં ગમતું. જઈએ હી અને અહીંયા સામે જો તૈયારી કરી છે ને અહીંયા જામફળ બધું વેચાય છે. જો અહીંયા હોળી માતા પ્રગટાવશે ને અમે હવે જઈએ ઘરે એટલે થઈ ગયો મારું બાઈક તૈયાર. જો હું ત્યાં મસ્ત નાના મોટા તો આપણે હવે મોઢેરા ફરીને ફાઇનલી ઘરે આવી ગયા છે. તમને આજનો અમારો આ બ્લોગ કેવો લાગ્યો? પ્લીઝ અમારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો અને અમને સપોર્ટ કરો.